આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 7 જોવાનું છે, જેની રકમ છે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી ત્રણ સંખ્યાઓ શોધો. સરખું તમે વાંચજો. અનંત અનાવૃત છે, અનંત અનાવૃત. જો અનંતના બે પ્રકાર પડતા હતા. અનંત જે છે ને, અનંત આપણે જસ્ટ એમને આપણે વાત કરી. અનંત છે ને સંખ્યાઓ જે આપણે જવાબ મળતા ને એના બે પ્રકાર પડતા હતા. એક તો આવતું હતું અનંત આવૃત, અનંત આવૃત, જેનો જવાબ પણ અનંત આવતો. અને બીજી વસ્તુ આવતી હતી અનંત અનાવૃત, અનંત અનાવૃત. હવે અનંત આવૃતમાં અને અનંત અનાવૃતમાં બેમાં ફેર શું? બેમાં સિમિલારિટી એ કે બંને જવાબ જે આવશે ને અનંત આવશે, એનો છેડો ક્યાંય તમને મળશે નહીં. પણ ફેર ક્યાં પડશે? એક આવૃત છે ને કેવી છે? અનાવૃત. તો આવૃત એટલે શું? તો કે જો જેનો જવાબ છે ને આવી રીતના હોય, ધારો કે 0.142 142 142. હવે આમાં રિપીટ કયો આંકડો થાય? તો કે 142. તો 0.142 એના ઉપર આપણે શું કરી શકીએ? 12. અનંત તો છે જ. આ જસ્ટ એમને ખાલી એક્ઝામ્પલ લીધું આપણે. આવો જવાબ મળે કે નહીં ખબર નથી. 142 ઉપર આપણે શું કરી શકીએ? 12 લગાડી શકીએ. તો આ અનંત તો થયું જ, પણ પાછું આવૃત. આવૃત એટલે આપણે એના ઉપર શું મૂકી શક્યા? એક ચિહ્ન મૂકી શક્યા 12 વાળું. હજી એકાદું એક્ઝામ્પલ જોઈએ તો કે 0.24 8 24 8 24 8. આવું કોઈ જવાબ આવતો હોય કે નહીં ખબર નહીં, પણ આપણે સમજવા માટે આપણે લીધો છે કે 0. હવેમાં કયો આંકડો રિપીટ થાય? તો કે 24 8 મીન્સ કે 2 4 8 2 4 8. એના ઉપર આપણે 12 લખી શકીએ. અનંત સુધી વિસ્તરેલો જવાબ છે, પણ એને આપણે 12 ઉપર લખી શક્યા. એટલે ખ્યાલ પડી જાય કે અનંત અને આવૃત કહેવાય. શું કહેવાય? અનંત અને આવૃત. હવે જે લખીશ ને આપણા પ્રશ્નનો જવાબ હશે. શું? તો કે પહેલી વસ્તુ છે કે કોઈ પણ વિદ્યાર્થી હશે ને એનો આ જે જવાબ છે ને સરખો નહીં હોય. કેમ કે કોઈ બીજો આંકડો લખે, કોઈ બીજો આંકડો લખતા હોય, બધા જે છે અલગ અલગ આંકડા લખતા હોય. તો હું એવું લખું કે 0.18 પછી 1 0 18 પછી 2 0 18 પછી 3 0 18 પછી 4 0. આ રીતે છે ને સંખ્યા આગળ વધે. તમને એમ થાય કે આમાં આંકડો તો રિપીટ થાય છે, 18 અને 0 18 અને 0 રિપીટ જ થયો ને, 18 0 પછી વળી 18 પાછો 0. પણ 0 ની સંખ્યા જો 1 વાર 2 વાર 3 વાર 4 વાર. એટલે તમે છે ને આવું લખી ન શકો 18 0 ઉપર 12. એનું કારણ છે 18 0 પછી 18 2 0 થઈ ગયા. એટલે એ જ આંકડો છે ને રિપીટ થતો નથી. એટલે અનંત તો છે પણ કેવો છે? પાછો અનાવૃત. બીજું જોઈએ આપણે 0.3 પછી 1 0 3 પછી 2 0 3 પછી 3 0 3 પછી 4 0. એમ આ રકમ જવાબ આગળ જ વધે. 1 2 3 4 એમ 0 જે છે ને એક 0 છે ને એડ કરતું જવાનું. ક્લિયર? હવે અહીંયા તમે આમ ન કરી શકો 0.30 ઉપર 12. તગડો 0 તગડો 0 તગડો 0 તો બધાયમાં છે, પણ તગડો 0 છે એમ 0 ની સંખ્યા જો 1 2 3 4 એમ થતી જાય ને. એટલે આ છે અનંત. જોઈ લો અનંત. પણ પાછી અનાવૃત, કેમ કે આપણે એના ઉપર 12 કરી શકતા નથી. હજી મારે જો લેવી હોય તો 0.5 લઉં. 0.5 પછી 1 0 5 પછી 2 0 5 પછી 3 0 5 પછી 4 0. આ રીતે આગળ થાય. ધારો કે આપણે આવું લઈએ, જો 0.10 લઉં. મારે શું લેવું? 10. હવે ધ્યાન રાખજો 10 લીધું, પછી 1 0 વળી પાછું 10 પછી 2 0 આ 10 પછી 3 0 10 પછી 4 0 1 2 3 અને 4. એટલે આ બધી જે સંખ્યા છે ને એ અનંત છે અને પાછી કેવી છે? અનાવૃત. ક્લિયર?
તો અનંત આવૃત અને અનંત અનાવૃત એમાં આપણો જવાબ જે છે ને આ છે. આ તો તમને બેનો ડિફરન્સ સમજાવ્યો એટલે તમને ખ્યાલ પડે. આપણે અનંત અનાવૃતની જરૂર હતી આપણે મેળવી લીધી. તો સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 7 આપણે પૂરો કરીએ છીએ.